આજે ટીલીને છોડી છે ફાર્મમાં ખુલ્લી. હા, કેમ કે ઘણા દિવસથી બહુ. તો મિત્રો આપણે આવી ગયા છે ગૌશાળાની અંદર અને સુપર મસ્ત સેવાનો આજે લાભ મળ્યો છે. તો આજે સવારમાં ગૌ માતાનું બધું કામ ફિનિશ થઈ ગયું છે અને ગાયો દોરાઈ ગઈ છે. હવે ખાલી આપણે એક HF ક્રોસ અને ટીલોડીને તમુને દોવાની છે અને આપણી વાછડી હવે તો મસ્ત સેટ થઈ ગઈ છે. સુપર ટીલી, ઓ ટીલી, 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 कैसे हो? બધું જો ભાઈ કમ્પ્લીટ ખાવા મળે છે એટલે હવે સેટ મસ્ત થઈ જશે. તો મિત્રો કાલે ગાય વેગી દુવામાં હેરાન કરતી હતી, સાંજે થોડી ઓછી કરી. હવે અત્યારમાં આપણે જોઈ જુઓ શું કરે છે. કાકા છોડો પેલા મોરલા. હવે અત્યારમાં ચેક કરી જુઓ દવામાં એવો ને એવો વખો પડાવે છે કે નથી પડાવતી. આ છે રેડલો આવ્યો છે. કાલ તો ઊભા નથી થઈ ગયા, આજ તો કમ્પ્લીટ થઈ ગયા છે. તમનું ફોન છે, છોડો કાકા. ઓ દીપકભાઈ, તમારો મોરલો જો આજે કોણ એને જુઓ. તો કાકા તમે ખોણ મેલો, વાળી લાવ. વાળો ખોણ મેલો. એ ઓ ઓ ઓ પેલીકોરા, પેલીકોરા મેલો, પેલીકોરા. મુરલો ગોઠતો નહીં. થોડો થઈ જા. મોરલા ને આપણે કોણ ભેગો જેવી પડે ખાઈ જા, દોઈ જશે. તો મિત્રો મળીએ હવે પેલી ગાય દોઈએ ત્યારે. આને દોઈ નાખીએ. વાળો પર મોટું વાળ દો પર. ગીર ક્રોસ તમે તો જેટલું હેત છે આમ જેટલી હેરાન કરે. બસ ભલે એટલે પડ્યો. તમે બોધો નું શું વાળો રમણ લાવ. તો ભાઈઓ ઘડીક તો આખા પાછી થતી હતી, હવે ઊભી રહી છે. તો તમે મને બધા ડિસિઝન આપી દો. આ કાંઈ આપણા ફાર્મમાં સેટ થઈ જશે અને કેવી નીકળશે દૂધ બૂધમાં એ બધા મસ્ત કોમેન્ટ મારી દો. કે નવી નવી છે એક બે દિવસ હેરાન કરશે, બાકી સેટ થાય હોય તો આપણે રાખીએ. બરાબર? તો બધા મસ્ત મજાની ભાઈઓ કોમેન્ટ મારી દેજો. અને દૂધની કેપેસિટી તમને શું લાગે છે એ મેન ખાસ બધા જને ગીર ક્રોસનો અનુભવ હોય એ કહેજો. ને કેટલા દિવસે ગાય દૂધ ઉપર આવે એ પણ કહેજો. અને આને શું શું ખવડાવવાનું એ પણ થોડી માહિતી આપજો બધા ભાઈઓ. તો મળીએ, દૂધ બૂધ ભરાઈને ડેરી જઈ અને પછી મળીએ. હાલ તો ગાય કમ્પ્લીટ દોવા દીધું. તો આજે ટીલીને છોડી છે ફાર્મમાં ખુલ્લી. હા,
કેમ કે ઘણા દિવસથી બોધેલી હતી. અરે 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 હાય 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 હેપી મોમેન્ટ. રાઈટ ચલી જોઈ શકો છો બહુ મસ્ત પાછડી હેપી થઈ ગઈ. અરે અરે તાર ફ્રેન્ડ જોડે બહુ મસ્ત ખુશ થઈ ગઈ વાછડી આજે. ટીલી એ ટીલી 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 તરફ ટીલી 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 લેડ લેડ ટીલી 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 આવાજો ટીલી 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 લે ટીલી 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 અહીંયા ટીલી લે બેટા લે 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 આ બાજુ ટીલી આ બાજુ ટીલી નહીં આવું મારા જોડે ચાલો ટીલી 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 કાકા બોલાવજો કાકા તમારા પાસે આવે. ટીલીને તો મજા આવી છે આજ ખુલ્લી થઈ ને એટલે ઘડીક રોજ કાકા ખોલવાનું ને હાડી બેટો ટીલી ટીલી ચલો. તો ભાઈઓ ટીલીને રોજ આપણે થોડી થોડી ખોલી રાખશું એટલે મજા આવે. તો ભાઈઓ ફાર્મનું કામકાજ પતી ગયું છે અને તબેલો ધોરાઈ ગયું કમ્પ્લીટ. અને આપણે ટીલી ટીલી ચલો सबको बोलो हाय हाय बोल जाओ. अभी टीली थोड़ा थोड़ा प्यार बढ़ने लगा टीली को हमसे और आप सब लोग. टीली अब 2 दिन से अच्छी है ना एक कमेंट कर दो आपको क्या लगता है. अभी टीली मूड में आ गई है और हमारी टीलू और लीली फोटो में चली गई. यहाँ पे थी और कहाँ चली गई. भगवान इनको आत्मा को शांति दे. और अभी फार्म पूरा क्लियर कर दिया है. अभी सबको चारा भी डाल दिया है. हमारी पगर और इस तरह हमारी दोनों गौ माता. तो भाइयों थोड़ा हिंदी के मिक्स में लाइए चाहिए कि अब अमुक लोग को हिंदी में हम ब्लॉग देखने वाले होते हैं तो इनके लिए थोड़ा हिंदी भी ऐड कर देते हैं इसमें मिक्स में जाएगा. तो भाइयों अभी इस तरह पूरा कामकाज ख़त्म हो गया है. खाना खा रहे गौ माता और देख सकते हो पूरा फार्म क्लियर है. तो भाइयों આજે આ ગાયને પણ કમ્પ્લીટ નવડાવી દીધી છે કેમ કે કાલે વીણી હતી થોડી ફ્રેશ થઈ જાય મૂડ ફ્રેશ. આને પણ નવડાવી દીધી છે અને આને કાલે ઈતળીનું ઇન્જેક્શન પણ અપાઈ દીધું જે અને બાવલામાં થોડી ઈતળી હતી એટલે આપણે ઇન્જેક્શન કાલે અપાઈ દીધું છે એટલે હવે કમ્પ્લીટ થઈ જશે. અને બીજી ગૌ માતાને કોઈને ઈતળી વગેરે કંઈ છે નહીં તો તમે જોઈ શકો છો. અને હવે આપણે જવાનું થોડુંક બહાર તો મળીએ આગળ. તો બધાનું કામકાજ પતી ગયું છે. પેલી ગાયને અંદર બદલી દેવાની છે और લીલી ને આપણે ટીલીને થોડું નોખ જોઈએ કમેન્ટમાં બહાર ખાહે થોડું નોખો છે બસ બા એ રાતે પેલી બહાર રેડલી ભેગી વધારે ખાય તાપેલી રાતની હે. તો ભાઈઓ મળી આગળ. તો મિત્રો આપણે આવી ગયા છે ગૌશાળાની અંદર અને સુપર મસ્ત સેવાનો આજે લાભ મળ્યો છે. તો ગૌશાળાની અંદર આજે ગાયોને દોણ નાખીએ છીએ
તો તમે જોઈ શકો છો અહીંયા ગાયો જોઈને એટલું બધું દિલ ખુશ થઈ જાય ને કે ભાઈ અહીંયા રહેવાની જ મજા આવે કે ભાઈ જીવનમાં સાચું સુખ ગૌ માતા જોડે છે.